સમાચારની શરૂઆતમાં હાલ મહત્વપૂર્ણ સમાચાર તો જમ્મુ કાશ્મીરમાં ખોટી ઓળખ આપી યુવક ફરતો હતો અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે। Z+ સિક્યુરિટી સાથે ગુજરાતી ફરતો હતો। વરિષ્ઠ સરકારી અધિકારીની ઓળખ આપી તો VIP સુરક્ષા સાથે કાશ્મીર આરોપી ફર્યો। Z+ સિક્યુરિટી સાથે ગુજરાતી આરોપી ફરતો હતો અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે। પોતે PMOનો મોટો અધિકારી હોવાનું જણાવી બુલેટ પ્રૂફ ગાડીમાં ફરતા કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે। તો Z+ સિક્યુરિટી સાથે ગુજરાતી ઝડપાયો છે અને તેઓ ફરતો હતો। કિરણ પટેલ નામનો આ વ્યક્તિ અધિકારી હોવાનું જણાવીને VIP સુરક્ષા સાથે કાશ્મીર ફર્યો છે। ત્યારે મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે। વિરેન, જે રીતે આ Z+ સિક્યુરિટી સાથે ફરતો ગુજરાતી ઝડપાયો છે, વરિષ્ઠ સરકારી અધિકારીની ઓળખ આપીને તે ફરતો હતો, કોણ છે કિરણ પટેલ? जी ચોક્કસ આ કિરણ પટેલની વાત કરવામાં આવે તો અગાઉ પણ આના જેવા ઘણા લોકો પકડી ચૂક્યા છે કે જો ફાંકડું અંગ્રેજી બોલતા સારી પર્સનાલિટી ધરાવતા અને લોકોને મોટા અધિકારી તરીકે ઓળખ આપીને લોકોને છેતરતા હોય છે। આ કિરણ પટેલ છે જે અમદાવાદમાં અને બરોડામાં ઘણી વખત જોવા મળે છે। અમદાવાદમાં પણ તેનું રહેઠાણ છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે, જ્યારે બરોડામાં પણ એનું મોટું નેટવર્ક છે। અગાઉ પણ બરોડામાં એની ઉપર કેસ નોંધાઈ ચૂક્યા છે। ગરબામાં જ્યારે નવરાત્રિમાં ગરબા યોજવાની વાતમાં તેની પર પાર્ટી પ્લોટ અથવા તો બીજા ડેકોરેશનવાળાએ તેની પર કેસ કર્યો હતો અને આ કિરણ પટેલ છેલ્લા 15 દિવસથી જમ્મુ કાશ્મીરમાં ફરતો હતો અને ત્યાં એની ધરપકડ કરવામાં આવી છે। PMOના મોટા અધિકારી તરીકે તે પોતાની ઓળખ આપતો હતો અને તે વિઝિટિંગ કાર્ડ પણ સાથે રાખતો હતો। વિઝિટિંગ કાર્ડમાં પણ તેના નામ સાથે ભારત સરકારનો સિમ્બોલ હતો અને PMOમાં જે જોબ કરતો હોય તે પ્રકારનું તેનું વર્તન હતું અને સારી પર્સનાલિટી ધરાવતો અને બુલેટ પ્રૂફ ગાડીમાં ત્યાં ફરતો હતો અને ખાસ કરીને Z+ સિક્યુરિટીની તેને સેવા આપવામાં આવી હતી। કેમ આપવામાં આવી હજુ જાણવામાં નથી આવ્યું, પરંતુ ત્યાં જમ્મુ કાશ્મીરમાં એ ખુલ્લેઆમ ફરી રહ્યો હતો અને અમદાવાદમાં પણ ઘણી વખત જોવા મળ્યું છે, ગાંધીનગરમાં પણ જોવા મળ્યું છે। ગાંધીનગરમાં પણ સચિવાલયમાં મોટા અધિકારીઓ તેને ઓળખે છે, મોટા મંત્રીઓ તેને ઓળખે છે, તમામ લોકો તેને ફોન કરતા આવી ઘણી બધી વાતો એ કરી ચૂક્યો છે, ઘણી વખત સામે પણ આવ્યો છે। પરંતુ આ જે પ્રકારે વાત સામે આવી છે તેની ધરપકડ કરવામાં આવી છે એટલે ચોક્કસ એ ક્યાંક ને ક્યાંક આની વચ્ચે કરોડોનું કૌભાંડ બી કર્યું હોય તેવું પણ બહાર આવી શકે છે, સાથે ઘણો ફ્રોડ પણ એને કર્યું હોય તેવું પણ જાણવા મળી શકે છે। પરંતુ હાલ જે પ્રકારેની જમ્મુ કાશ્મીરમાં ધરપકડ થઈ એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોલીસની સતર્કતાના કારણે અથવા તો કોઈ બીજા કારણથી આ કંઈક મોટો કાંડ થવાની શક્યતા હોય તો પણ નકારી ના શકાય। એટલે સારી રીતે કહી શકાય કે જે કામગીરી કરવામાં આવી છે પોલીસ દ્વારા એ સારી કરવામાં આવી છે અને તેને લઈને કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે। હવે આગળ તેની તપાસમાં શું નીકળે છે તે આવનારો સમય બતાવશે। જી વિરેન, જોડાયેલા રહેજો આપણી સાથે। રાજકોટથી ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। ધ્રુવ, જે રીતે વરિષ્ઠ સરકારી અધિકારીની ઓળખ આપીને તે ફરતો હતો, ખાસ કરીને તે વિઝિટિંગ કાર્ડ પણ તેણે બનાવી લીધું હતું અને આ કાર્ડ ક્યાંથી આવ્યું તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। ચોક્કસથી કિરણ પટેલ કે જે હાલ અત્યારે એક સમાચારનું એક બહુ મોટું અત્યારે નામ ક્યાંક અત્યારે વહેતું થયું છે, PMOમાં એડિશનલ તે ડાયરેક્ટર છે। આ પ્રકારની જે વાત છે તે કહીને જમ્મુ કાશ્મીરમાં તે ફરતો હતો। મહત્વની બાબત એ છે કે ન માત્ર તે ફરતો હતો પણ કહી શકાય કે જે લશ્કરી જે સેનાના જે અધિકારીઓ છે તેની સાથે મિત્રતા પણ કેળવતો હતો, તેમના બેઠકમાં પણ તે સામેલ થતો હતો। એટલે કે એ સુરક્ષામાં એક ક્યાંક મોટી ચૂક થઈ છે। આ ચૂક ક્યાંથી થઈ છે એક મોટો સવાલ છે તે ઉદ્ભવી રહ્યો છે। ખાસ તો PMOનો એક કાર્ડ પણ તેને કઢાવ્યું હતું, એ દેખાડતો હતો અને એ કાર્ડ દેખાડ્યા બાદ ક્યાંક તે મિત્રતા કેળવતો હતો। તેની ટ્વિટર હેન્ડલની વાત કરીએ તો ટ્વિટર એકાઉન્ટમાં પણ કહી શકાય કે અનેક જે લશ્કરના જે અધિકારીઓ સાથેના જે તસવીરો છે તે ક્યાંક સામે આવી રહ્યા છે અને એક મોટી સુરક્ષામાં ક્યાંક ચૂક થઈ છે। હાલ તો તે વ્યક્તિ છે તે પકડાઈ ગયો છે, પણ આ વ્યક્તિ કોની સાથે સંકળાયેલો છે એક મોટો સવાલ છે તે ઉદ્ભવી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે જે જમ્મુ કાશ્મીર પોલીસના બે ઉચ્ચ અધિકારીઓ છે તેમના ઉપર પણ અત્યારે એક શંકાનો દાયરો છે તે દેખાઈ રહ્યો છે। આ પોલીસ અધિકારીઓની ભૂમિકા શું હતી એ એક મોટો સવાલ છે તે અત્યારે થઈ રહ્યું છે। ખાસ
તો આજે કિરણ પટેલ નામનો જે વ્યક્તિ છે તે ક્યાંક મૂળ ગુજરાતી હોવાની પણ વાત છે તે સામે આવી રહી છે. આ વ્યક્તિ પીએમઓનું જે કાર્ડ છે તેને ક્યાંથી કઢાવ્યું એક સવાલ એ પણ ઉદ્ભવી રહ્યો છે. એટલે કે જે તામઝામ સાથે આજે વ્યક્તિ રહેવાવાળો ક્યાંક લશ્કરના જે અધિકારીઓ સાથે પણ મિત્રતા કેળવવી ને તેમને છેતરવાનો કામગીરી કરતો હતો. ખાસ એક વાત એ પણ આવે છે, અનેક જે સેન્સિટિવ જે ઇસ્યુ હોય તેના ઉપર પણ ક્યાંક ચર્ચા થતી હોય છે લશ્કરના અધિકારીઓની, અને એ વચ્ચે એ બેઠકમાં તે ખાસ તો તે બેઠકમાં હાજરી આપતો હતો. એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જાય તો ખૂબ જ મોટી એક ચૂક થઈ છે. હવે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે હવે જોવાનું રહેશે, કારણ કે અનેક વખત આવા બનાવો તો બનતા હોય છે, પણ પીએમઓ સાથે સંકળાયેલો એક વ્યક્તિ, એટલે કે એવા વ્યક્તિ કે જે પીએમઓ સાથે સંકળાયેલો નહોતો પણ તેમ છતાંય એને ખોટી ઓળખ ઊભી કરી, એટલે કે પોતાનું આઈડી કાર્ડ ઊભું કરી અને ક્યાંક મિત્રતા તે કેળવી જે આર્મીના અને પોલીસના જે લશ્કરના જે જવાનો છે તેમની સાથે મિત્રતા કેળવી ને તેમના બેઠકમાં તે હાજરી આપતો હતો. એટલે કે આ પ્રકારનો જે ગંભીર ગુનો કહેવાય, હવે આ ગુનામાં કઈ રીતે હવે કાર્યવાહી થશે એ હવે ક્યાંક જોવાનું રહેશે. મહત્ત્વની બાબત એ છે કે એક ચૂક તો ક્યાંક ભૂલ તો થઈ છે, પણ હવે કઈ રીતે આ ભૂલને સુધારવાની સરકાર કોશિશ કરે છે એ જોવાનું રહેશે. કારણ કે જમ્મુ કાશ્મીરમાં અનેક વખત એવું પણ બન્યું છે કે જે આવા અધિકારીઓ હોય, અનેક વખત એવું પણ બન્યું હોય છે કે અમુક જે લોકો હોય, જે ગુપ્તચર હોય કે જે અધિકારીઓની ખોટી ઓળખ ઊભી કરીને ક્યાંક માહિતી મેળવતા હોય છે. ક્યાંક આવા કોઈ વ્યક્તિ તો આમાં સંકળાયેલા નથી. આ પણ એક સવાલ અત્યારે હાલ ઊભો થઈ રહ્યો છે. જી દીપિકા. જોડાયેલા રહેજો. વિરેન, જે રીતે સુરક્ષામાં આ મોટી ચૂક થઈ છે, ક્યાંથી આ કાર્ડ આવ્યું, કોણે બનાવ્યું, આ ખોટી ઓળખ ઊભી કરવા માટે આ કાર્ડ બનાવવામાં આવ્યું છે, ત્યારે શક્ય નથી કે કોઈ નાના અધિકારીઓનો હાથ હોય. અહીં ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓનો પણ હાથ હોવાનું દેખાઈ રહ્યું છે. જી ચોક્કસ, જે પ્રમાણે તમને વિઝિટિંગ કાર્ડ જોવા મળ્યું છે તે પ્રમાણે તેમાં ભારત સરકારનો સિમ્બોલ છે અને તેના જે તેનું લોકોનું માનીએ તો એવી વાત છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઘણા મોટા નેતાઓ તેની સાથે જોડાયેલા છે. ખાસ કરીને બરોડાના ધારાસભ્ય જોડે એના ઘરેલું સંબંધ છે. સાથે અમદાવાદના પણ કેટલાક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના એવા છે કે જેના ટચમાં છે. સાથે કેટલાક અધિકારીઓ પણ એવા છે કે જે એની સાથે સારા ઘરોબો ધરાવતા હોય. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દિલ્હી સુધી એના જે તાર જોડાયેલા છે. એટલે કહી શકાય દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો એના કોન્ટેક્ટમાં હોય અને અધિકારીઓ પણ એના કોન્ટેક્ટમાં હોય કે જેના દ્વારા આ કાર્ડ એને બનાવવામાં આવ્યું હોય ને તેનો જે ઉપયોગ છે છૂટથી કરતો હતો. છેલ્લા 15 દિવસથી જમ્મુ કાશ્મીરમાં ફરી રહ્યો હતો. ગાંધીનગર, અમદાવાદ, બરોડા જેવા શહેરોમાં પણ એનું સારું નેટવર્ક છે અને સારી પર્સનાલિટી ધરાવતાના હિસાબે લોકો એની વાકછટામાં આવી જાય. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એણે જે કાંડ કર્યો છે, જે બહાર આવ્યું છે, એ પોલીસની સતર્કતાના કારણે આવ્યું છે અથવા તો એની કોઈ ચૂક થઈ હોય. એટલે ક્યાંક સુરક્ષાની પણ જો વાત કરીએ તો સુરક્ષામાં પણ એક મોટી ચૂક ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે. એટલે કહી શકાય કે આ જે કિરણ પટેલ નામનો માણસ છે પહેલેથી જ ફ્રોડ હોય તેવી શક્યતા લાગી રહી છે. જી બને જોડાયેલા રહેજો. એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર મળી રહ્યા છે. નકલી આઈએએસ કિરણ પટેલને લઈને મોટો ખુલાસો થયો છે. તેને અનેક કૌભાંડો કરી ચૂક્યા છે. મહત્વનું છે કે કિરણ પટેલે અનેક જે રીતે અમદાવાદમાં પણ કૌભાંડો કરી ચૂક્યો છે. આ અમદાવાદમાં કિરણ પટેલ કરોડોની ઠગાઈ પણ કરી ચૂક્યો છે. તો નિવૃત્ત અધિકારીઓ સાથે પણ તેઓએ ઠગાઈ કરી છે. તો મોટો ખુલાસો થયો છે. 6 થી 7 વર્ષ પહેલા અમદાવાદમાં FIR નોંધાઈ છે. રાજકીય પાર્ટીમાં હોવાનું કહીને લોકોને ડરાવતો હતો. વધુ વિગત સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે. રવિ, આ મોટો ખુલાસો થયો છે કે અમદાવાદમાં પણ આ કિરણ કરોડોની ઠગાઈ કરી ચૂક્યો છે. બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે પણ વડાપ્રધાન કાર્યાલયની મહત્વની જવાબદારી હોવાનું કહીને લોકોની આંખમાં ધૂળ નાખનારા કિરણ પટેલ અત્યાર સુધીમાં કેટલાય કારનામા કરી રહ્યો છે અને તેની ઊંડાણપૂર્વક તપાસ અત્યારે હાલ ગુજરાત ATS દ્વારા પણ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ 6 થી 7 વર્ષ પહેલા
જે ગાડી ભાડે આપવાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ છે તે ઠગાઈ કરી ચૂક્યો હતો અને તેના વિરુદ્ધમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દ્વારા જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ તે બાદ પણ તેના જે કારનામા છે તે કારનામા કરી રહ્યો હતો. જે વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં પોતે પીએમઓના અધિકારી સાથે જોડાયેલો હોવાનું કહીને બુલેટ પ્રૂફ વાહન અને સિક્યુરિટીમાં પણ ફરતો રહ્યો હતો અને સાથે સાથે જે પ્રમાણે જે સિક્યુરિટી Z+ સિક્યુરિટીનો ખોટો ઉપયોગ છે તે પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને લઈને હાલ ગુજરાત ATS પણ અત્યારે હાલ તપાસમાં જોડાઈ ચૂકી છે. જી આભાર રવિ જોડાવા બદલ. તો જે રીતે આ મોટો ખુલાસો થયો છે, ધ્રુવ આપની પાસે આવવા માંગીશ. જે રીતે અમદાવાદમાં પણ તેને કરોડોની ઠગાઈ કરી છે, નિવૃત્ત અધિકારીઓ સાથે પણ તેઓ ઠગાઈ કરી ચૂક્યા છે. જી ચોક્કસથી વાત કરીએ તો આજે કિરણ પટેલ નામનો જે વ્યક્તિ છે તે ગુજરાતમાં પણ અનેક ઠગાઈને અંજામ આપ્યો છે. ખૂબ જ મોટી વિગત મળી આવી છે. ક્યાંક હાલ અત્યારે ઠગાઈ કર્યા બાદ ગુજરાતમાં તે જમ્મુ કાશ્મીરમાં પણ તેને પગપસારો કર્યો હતો. વાત મહત્વની એ છે કે પીએમઓના એડિશનલ ડાયરેક્ટરની ઓળખ આપી હતી કિરણ પટેલે. એટલે કે અનેક એવા જે સેન્સિટિવ મુદ્દાઓ છે કે જે એક IAS અધિકારી એટલે કે અધિકારીને જે જાણ હોવી જોઈએ એ ક્યાંક તે મેળવતો હતો બીજા અધિકારીઓ પાસેથી. ખોટી કહી શકાય કે જે લશ્કરના જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે પણ તે મિત્રતા કેળવતો હતો. ઠગાઈની વાત કરીએ તો જે ગુજરાતમાં તો તે ઠગાઈ કરતો જ હતો, પણ જમ્મુ કાશ્મીરની જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારના જ્યારે બનાવ બનતા હોય છે ત્યારે એક નેશનલ ઇસ્યુ બનતું હોય છે. એટલે કે કહી શકાય કે જે ભારતને ક્યાંક તેના સુરક્ષા ઉપર પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન અત્યારે ઉદ્ભવી રહ્યું છે કે આ વ્યક્તિ કોણ એવો હતો કે ક્યાંક તે અધિકારીઓ સુધી પહોંચ્યો હતો અને ખાસ તો એક ખોટી આઈડી ઊભી કરી હતી. એટલે આના પાછળ કોકના કોક કોઈ ઉચ્ચ અધિકારી સામેલ હોય તે પ્રકારની પણ અત્યારે શંકા ઉદ્ભવી રહી છે. એટલે કે પીએમઓનું જે ઓળખ કાર્ડ છે એડિશનલ ડાયરેક્ટરનું, એ ઓળખ કાર્ડ તે ક્યાંથી તેને કઢાવ્યું એક મોટો સવાલ છે તે ઉદ્ભવી રહ્યો છે. ખાસ કરીને જો વાત કરીએ તો જે કિરણ પટેલનું જે ટ્વિટર એકાઉન્ટ છે એ ટ્વિટર એકાઉન્ટમાં પણ અનેક એવી જે ચોંકાવનારી વિગતો છે તે સામે આવી રહી છે કે એને કહી શકાય કે ટ્વિટર એકાઉન્ટમાં અનેક એવા જે લશ્કરના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે ફોટો જે પડાવ્યા હોય તે ફોટો તે ક્યાંક અપલોડ કરતો હતો અને એ અપલોડ કરેલા ફોટો ક્યાંક લોકો સુધી એક પ્રસ્થાપિત કરવા માંગતો હતો કે તે ઉચ્ચ અધિકારીઓ સાથે મિત્રતા કેળવે છે. સાથે જો વાત કરીએ તો તે પોતે પણ ઉચ્ચ અધિકારી છે. આ પ્રકારનું ટ્વિટર હેન્ડલમાં ક્યાંક તે વિગતો મૂકતો હતો અને તેના જ કારણે બીજા જે અધિકારીઓ છે તે તેનાથી ખેંચાતા હતા. આ પ્રકારની એક વિગતો એક પ્રાથમિક હાલ મળી રહી છે. પણ એક સુરક્ષાની જો વાત કરીએ તો ચૂક તો થઈ છે. જમ્મુ કાશ્મીરના બે એવા જે ઉચ્ચ અધિકારી જે છે પોલીસના, તેમના પણ અત્યારે એક શંકા અત્યારે ઉદ્ભવી રહી છે કે તેમની શું ભૂમિકા હતી. આ જે લશ્કરની જે બેઠકો જે યોજાતી હતી એમાં પણ કિરણ પટેલ નામનો જે શખ્સ છે તે જોડાતો હતો, તે મિટિંગમાં તે સામેલ થતો હતો. અનેક જે સેન્સિટિવ જે ઇસ્યુ હોય, જે મુદ્દા ઉપર ક્યાંક લશ્કરના જે જવાનો જ માત્ર ચર્ચા કરતા હોય એ ચર્ચા વચ્ચે તે બેસતો હતો. એટલે કે એક નેશનલ ઇસ્યુ આને ગણી શકાય. જી ધ્રુવ, સૌથી મોટી સુરક્ષાની આ ચૂક થઈ છે. વીરેન, આપની પાસે આવવા માંગીશ. જે રીતે 6-7 વર્ષથી આવી જ રીતે ઠગાઈ કરી રહ્યો છે ત્યારે કેમ કોઈનું ધ્યાન ન ગયું? FIR નોંધાઈ પરંતુ કેમ કોઈએ ધ્યાન ન આપ્યું? ચોક્કસ દીપિકા, જે પ્રમાણે તેની જે પર્સનાલિટી છે, તેની જે બોલવાની છટા છે, આ બધામાં સ્વાભાવિક છે. સામેવાળો અંજી જાય તેવી એની જે રહેણીકરણી છે તે છે. મોઘી મોઘી ગાડીઓ લઈને ફરવું, લોકોને ઇમ્પ્રેસ કરવા, અને કહી શકાય કે જ્યારે પણ કોઈ કૌભાંડપત્રનું નામ બહાર આવે ત્યારે ગમે તે ધારાસભ્યનું દબાણ લાવીને અથવા તો કોઈ મોટા ભારતીય જનતા પાર્ટીના નેતાનું જે દબાણ લાવીને કદાચ કેસ દબાવતો હોય તેવું પણ બની શકે. ક્યાંક ને ક્યાંક અમદાવાદ, ગાંધીનગર, બરોડામાં જે
રીતે જોવા મળતો હતો ને જે ભારતીય જનતા પાર્ટી અથવા તો સંઘ સાથે ખૂબ એનો નજીકનો નાતો છે તેવું પ્રસ્થાપિત કરતો હતો. જ્યારે પણ કોઈને મળે ત્યારે એવી પણ વાત સામે આવી છે કે ભાઈ કોઈને મળે ત્યારે એવું કહેતો મને પીએમ આ કામ સોંપ્યું છે, મને ચૂંટણીમાં આ જે કામગીરી આપી છે, એવી મોટી મોટી ડંફાસો મારતો. એટલે સ્વાભાવિક છે કદાચ કોઈ અંજે જતું હોય અને કોઈ અધિકારીઓ પણ અંજે જતા હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક તપાસમાં ઢીલું મૂકવા માટે પણ એ કોઈનું દબાણ લાવતો હોય. એટલે કહી શકાય કે આજે અમદાવાદમાં કૌભાંડ કર્યું છે તેવી રીતે બરોડામાં પણ તેની સામે એફઆઈઆર નોંધાઈ છે. આજથી લગભગ 3-4 વર્ષ પહેલાં જ્યારે નવરાત્રી યોજાઈ હતી ત્યારે એક ઠગાઈની ફરિયાદ તેની સામે થઈ હતી આયોજક તરીકે, અને બરોડામાં પણ એક કેસ દવામાં કદાચ સફળ રહ્યો હોય તેવું પણ બની શકે. એટલે ક્યાંક ને ક્યાંક મોટા નેતાઓની છત્રછાયા પણ એની ઉપર રહી હોય. એટલે અત્યાર સુધી જે એના કૌભાંડો કરે એ કદાચ છાવરમાં આવી રહ્યા હોય, પરંતુ આજે જે પ્રકારે તેની ધરપકડ થઈ છે એટલે કદાચ તપાસમાં હજુ પણ કેટલાક ખુલાસા થાય તો પણ નકારી શકાય નહીં. જી વિરેન, તો જે રીતે તપાસમાં પણ અનેક ખુલાસાઓ હજુ પણ થઈ શકે છે. ધ્રુવ, જે રીતે આ કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે, નિવૃત્ત અધિકારીઓ સાથે ઠગાઈ કરી ચૂક્યો છે, રાજકીય પાર્ટીઓ સાથે તેઓ બેઠક ઉઠક પણ કરી ચૂક્યો છે, કેમ કોઈનું ધ્યાન ન ગયું? ચોક્કસથી જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ નિવૃત્ત જે અધિકારીઓ સાથે ઠગાઈનો જે મામલો છે તે અત્યારે સામે આવ્યો છે. ખૂબ જ ચોંકાવનારો છે. અનેક વખત એવું પણ તેઓ કરતો હતો કે જે રાજકીય પાર્ટી સાથે પાર્ટીના જે નેતાઓ છે તેમની સાથે તે મિત્રતા કેળવતો હતો. એટલે કે મોટા નેતાઓ સાથે મિત્રતા કેળવી, તેમની સાથે તસવીર ખેંચાવી, તેમને સોશિયલ મીડિયા ઉપર ક્યાંક પોસ્ટ કરતો, અને એ જ તસવીર ખેંચાયા બાદ જે સોશિયલ મીડિયામાં અનેક વખત એવું બનતું હોય છે કે તે વ્યક્તિને પ્રભાવિત કરવાની કોશિશ કરતો હોય છે. એટલે આ પ્રકારની ચૂક તો ક્યાંક થઈ છે. ક્યાંક અધિકારીઓની પણ ચૂક થઈ છે કે જે કર્મચારી હોય છે, કોઈ આઈએએસ અધિકારી હોય કે પછી આઈપીએસ અધિકારી હોય કે પછી અન્ય કોઈ પોલીસ અધિકારી હોય કે પછી કોઈ ગવર્મેન્ટ સર્વેન્ટ હોય, આ તમામે તમામ અધિકારીઓને એક શીખ લેવા જેવી એક વાત એ છે કે જો કોઈ સહકર્મી એ વ્યક્તિ ન હોય, કદાચ ક્યાંક એવું પણ બનતું હોય કે લોકોને છેતરવાની કોશિશ કરતું હોય કે કોઈ અન્ય અધિકારીને છેતરવાની, તો એ એક ફરજ હોય છે કે અન્ય અધિકારીને કે આ પ્રકારની જે ભૂલ છે તેને ક્યાંક સુધારવામાં આવે. પણ આવી કોઈ પણ પ્રકારની જે ભૂલ છે તે સુધારવામાં ન આવી. ગુજરાતમાં પણ આ જ પ્રકારની જે ઘટનાક્રમ બન્યો. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં પણ આ જ પ્રકારનો ઘટનાક્રમ બન્યો. પણ મુખ્ય વાત એ છે કે જમ્મુ કાશ્મીરમાં જ્યારે આ પ્રકારનો જ્યારે ઘટનાક્રમ બને છે ત્યારે એક સુરક્ષાની ચૂક ગણાય. કારણ કે જમ્મુ કાશ્મીર વિસ્તાર છે, આપણે સૌ જાણીએ છીએ કે વિસ્તાર છે ક્યાંક આતંકવાદીઓના ક્યાંક અત્યારે કહી શકાય કે ટાર્ગેટ હોય છે. પણ ક્યાંક જે લશ્કરી દળ છે તે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં એક સમર્થ ધરાવે છે. પણ આ પ્રકારની જે ચૂક છે તે ખૂબ જ ગંભીર કહેવાય. ખાસ તો આ વ્યક્તિ કિરણ પટેલ જે પોતે ગુજરાતી છે, ક્યાંક એવું દર્શાવવા માગતો હતો કે તે પીએમનો અંગત છે. આ પ્રકારની વાત પણ અત્યારે હાલ સામે આવી રહી છે. કહી શકાય કે એડિશનલ ડાયરેક્ટર હોવાના કારણે લોકો એના ઉપર વિશ્વાસ કરી લેતા, એટલે કે આવી એક ખોટી આઈડેન્ટિટી ઊભી કરી ને લોકોને છેતરવાની જે કામગીરી છે તે કરતો. ન માત્ર લોકો પણ લશ્કરી દળના જે અધિકારીઓ છે તેઓ પણ છેતરાણા છે. આ એક હકીકતની વાત છે. હવે સરકાર અને જે પોલીસ છે જમ્મુ કાશ્મીર પોલીસની કઈ પ્રકારની કાર્યવાહી કરે છે, ખાસ તો એની પાછળ કોણ છે, એક મોટો સવાલ એ પણ ઉદ્ભવી રહ્યો છે. જી આભાર બંનેનો જોડાવા બદલ. તો અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. પત્ની દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રાજકીય અદાવતના કારણે તેઓને ફસાવવામાં આવી રહ્યા છે. તેઓ ડેવલપમેન્ટના કામ માટે જમ્મુ કાશ્મીર ગયા હતા. તો 6-7 વર્ષથી તેઓ ઠગાઈ આચરી રહ્યા છે તેવા ગંભીર આક્ષેપો પણ તેમની ઉપર છે. એફઆઈઆર પણ નોંધાઈ ચૂકી છે. નિવૃત્ત અધિકારીઓ સાથે પણ કિરણ પટેલ ઠગાઈ કરી ચૂક્યો છે. અનેક ખુલાસાઓ હવે કિરણ પટેલને લઈને થઈ રહ્યા છે. ત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ ઘોડાસર પહોંચી છે, જ્યાં કિરણ પટેલ રહે છે. પત્ની સાથે વાતચીત દરમિયાન પત્ની કહી રહ્યું છે કે જે રીતે રાજકીય અદાવતના કારણે તેઓને ફસાવવામાં આવી રહ્યા છે. કિરણ પટેલ એક કોમ્પ્યુટર એન્જિનિયર છે અને ડેવલપમેન્ટના કામના અર્થે તેઓ કાશ્મીર ગયા હતા.
તો જમ્મુ કાશ્મીરમાં જે રીતે પીએમઓની ઓળખ આપીને આ કિરણ પટેલને ધરપકડ કરવામાં આવી છે, મંતવ્ય ન્યૂઝની ટીમ કિરણ પટેલના ઘેર અમદાવાદના ઘોડાસર પહોંચી અને પત્ની દ્વારા આ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રાજકીય અદાવતના કારણે કિરણ પટેલને ફસાવવામાં આવી રહ્યા છે. તેઓ ડેવલપમેન્ટના કામના અર્થે ગયા હતા. તો જમ્મુ કાશ્મીરમાં પીએમઓની ઓળખ આપનારનો આ મામલો જે છે તે સામે આવ્યો છે.